ચલો, તો આપણે એક અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ સમજવાનો છે. આપણે 3 શબ્દ સમજવાના છે. 3 શબ્દ, ત્રણેય શબ્દ એક જેવા જ લાગશે, પરંતુ ત્રણેયનો મતલબ અલગ અલગ છે. અને ત્રણેયને લગતા મહત્ત્વના કીવર્ડ કયા છે, એમાંથી ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય તો એ સમજીએ. પહેલાં એ 3 શબ્દ છે. એક તો એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, પછી બીજો શબ્દ છે ઇકોલોજી, અને ત્રીજો શબ્દ છે ઇકોસિસ્ટમ. એન્વાયરમેન્ટ, ઇકોલોજી અને ઇકોસિસ્ટમ, આ ત્રણેય શબ્દ જે છે એ આપણે સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ઇકોલોજી એટલે શું. ઇકોલોજી એટલે શું? પહેલા જ લેક્ચરમાં આપણે કીવર્ડ ટેકનિક સમજી ગયા છીએ, તો કીવર્ડ ટેકનિકથી જ આપણે સમજીએ. ઇકો શબ્દના આધારે ખબર પડે કે આ સજીવને કંઈક લેવા દેવા હશે, સજીવ સાથે કંઈક લેવા દેવા હશે. બીજું, પાછળ લોજી છે. કોઈપણની પાછળ જો લોજી શબ્દ લાગી જાય ને, કોઈપણની પાછળ જો લોજી શબ્દ લાગી જાય તો એનો મતલબ શું થતો હશે? તમે અંદાજ મારી શકો ખરા? અંદાજ લગાવી શકો? કોઈપણની પાછળ લોજી લાગી જાય તો શાસ્ત્ર અથવા તો વિષય, એ વિષયનો અભ્યાસ. કોઈપણની પાછળ લોજી શબ્દ લાગી જાય ને તો શાસ્ત્ર અથવા તો એ વિષયનો અભ્યાસ, જેમ કે બાયોલોજી, જેમ કે જીઓલોજી, જેમ કે બાયોલોજી, જીઓલોજી, બરાબર. તો આ જેટલા પણ લોજીવાળા જે છે, તો એ બધા લોજીનો મતલબ શું? તો કે એનો અભ્યાસ. તો હકીકતમાં ઇકોલોજી શું છે? તો કે સાયન્ટિફિક સ્ટડી ઓફ રિલેશનશિપ બિટવીન લિવિંગ ક્રિએચર એન્ડ એન્વાયરમેન્ટ. એટલે કે પર્યાવરણ અને જે સજીવો જે છે, સજીવો એ બંને વચ્ચેનો જે ઇન્ટરકનેક્ટેડનેસ, એ બંને વચ્ચેનો જે સંબંધ જે છે, એ બંને વચ્ચેનો રિલેશનશિપ, એનો જ્યારે સાયન્ટિફિક સ્ટડી, અભ્યાસ કરવામાં આવે ને તો એને ઇકોલોજી કહેવામાં આવે. સમજાણું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇકોલોજી શબ્દ આપેલો હોય એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે લોજી શબ્દ જે છે, લોજીનો મતલબ શું? વિષય, અભ્યાસ. બાયોલોજી યાદ રાખવાનું, બાયોલોજી 11મા ધોરણની પુસ્તક આવતી હતી. તો કે એવી જ રીતે ઇકોલોજી, લોજી એટલે અભ્યાસ. તો કે ઇકોલોજી શું છે? તો કે સાયન્ટિફિક સ્ટડી છે, વૈજ્ઞાનિક અભ્યાસ છે. જેવો તેવો અભ્યાસ નહીં, વૈજ્ઞાનિક અભ્યાસ. વૈજ્ઞાનિક અભ્યાસ એટલે શું? તો કે વૈજ્ઞાનિક અભ્યાસ એટલે કોઈ હવામાં વાત ન કરેલી હોય, ડેટાના આધારે, ફેક્ટના આધારે, કોઈ રેશનલના આધારે, કોઈ દિમાગના આધારે વાત કરતા હોય, પાનના ગલ્લે વાત કરતા હોય એવી નહીં. અભ્યાસ કરી અને એક્સપેરિમેન્ટ કરી અને પ્રયોગ કરી અને જે ડેટા એકઠા કરે, ફેક્ટ ફિગર ભેગા કરે, રિસર્ચ કરે અને એના આધારે જે પરિણામ આવે ને એના આધારે વાત કરે. તો કે સાયન્ટિફિક સ્ટડી જે છે એ ઇકોલોજી. તો ઇકોલોજી પહેલાં મગજમાં બેસી ગયું કે ઇકોલોજી શું છે. ઇકોલોજી સાથે જોડાયેલો અત્યંત મહત્ત્વનો કીવર્ડ હોય તો શું? તો કે સાયન્ટિફિક સ્ટડી. ઇકોલોજીની ગમે આ વ્યાખ્યા પૂછેલી હોય તો જો સાયન્ટિફિક સ્ટડીવાળું જે હોય ને એ ટીક કરવાનું, બરાબર. હવે બીજું સમજીએ કે એન્વાયરમેન્ટ શું છે. એન્વાયરમેન્ટ એટલે શું? તો એન્વાયરમેન્ટની વ્યાખ્યા હકીકતમાં આપણે પહેલાં જોઈ ચૂકેલા છીએ, અત્યારે ફરીથી જોઈએ. તો એન્વાયરમેન્ટ એટલે શું છે? તો કે આ એક એવી વસ્તુ છે કે જેમાં બાયોટિક અને એ બાયોટિક કમ્પોનન્ટનો સમાવેશ થતો હોય. એક એવી જગ્યા છે, એવી વસ્તુ છે કે જેમાં બાયોટિક એટલે કે લિવિંગ એટલે કે સજીવ એટલે કે જૈવિક, અને એ બાયોટિક એટલે કે નોન લિવિંગ એટલે કે અજૈવિક, નિર્જીવ કમ્પોનન્ટ, એ બંનેનો સમાવેશ થતો હોય, બાયોટિક અને એ બાયોટિક. આ બંનેનો જ્યાં સમાવેશ થતો હોય, આ બંને જ્યાં ભેગા થતા હોય ને એને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ કહેવાય. એન્વાયરમેન્ટ એટલે શું? આપણે જોયું ઇકોલોજીમાં અત્યંત મહત્ત્વનો કીવર્ડ શું જોયો આપણે? તો કે સાયન્ટિફિક સ્ટડી. એવી રીતે એન્વાયરમેન્ટની અંદર અત્યંત મહત્ત્વનો કીવર્ડ કયો છે? તો કે બાયોટિક અને એ બાયોટિક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની અંદર ક્વેશ્ચન કેવો પૂછાશે કે વિચ ઓફ ધ ફોલોઈંગ કરેક્ટલી ડિસ્ક્રાઇબ્સ ધ ડેફિનેશન ઓફ એન્વાયરમેન્ટ અથવા ઇકોલોજી. કે નીચેનામાંથી કયું જે છે એ આની સાચી વ્યાખ્યા કરે છે. અને હકીકતમાં જે નીચે 4 ઓપ્શન આપેલા હશે ને એ બધા વેરી ક્લોઝ, એકદમ નજીકના જ હશે. તમને એવું લાગશે ચારેય સાચા જ છે, પણ આપણે એ ચારે સાચા જ હોય એ ટીક નથી કરવાના. આપણે જે વેરી ક્લોઝ છે, એકદમ નજીકનું હોય ને એ ટીક કરવાનું છે. તો ત્યારે આ કીવર્ડ ટેકનિક કામ કરશે. તો એમાં ઇકોલોજી હોય તો તમારે કયું ટીક કરવાનું? તો કે સાયન્ટિફિક સ્ટડીવાળો હોય એ, અને એન્વાયરમેન્ટ હોય તો બાયોટિક અને એ બાયોટિકવાળો જે કીવર્ડ હોય એ, બરાબર. ઓકે, ચલો હવે સમજીએ કે ઇકોસિસ્ટમ એટલે શું. તો ઇકોસિસ્ટમ શું છે? તો ઇકોસિસ્ટમનો એક અત્યંત મહત્ત્વનો કમ્પોનન્ટ અથવા કીવર્ડ છે ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ. ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ. ઇકોલોજીમાં શું જોયું? સાયન્ટિફિક સ્ટડી. એન્વાયરમેન્ટમાં શું જોયું? બાયોટિક અને એ બાયોટિક કમ્પોનન્ટ. તો ઇકોસિસ્ટમની અંદર મહત્ત્વનો કીવર્ડ કેવો છે? તો કે ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ. આનો મતલબ શું? આનો મતલબ એમ કે જે ફંક્શનલ એટલે કે ચાલુ હોવું જોઈએ, ક્રિયાન્વિત હોવું જોઈએ. ફંક્શન એટલે ચાલુ હોવું જોઈએ. એક એવું યુનિટ, એક એવી જગ્યા કે જે એક સ્ટ્રક્ચર, એક વ્યવસ્થિત યોગ્ય ગોઠવણાની અંદર ગોઠવાયેલું હોય અને ફંક્શનલ, ક્રિયાન્વિત હોય, એને ઇકોસિસ્ટમ કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ઇકોલોજી તો એ તો અભ્યાસ કરશે, તો એ તો બધાનો અભ્યાસ કરશે ને, એવું જરૂરી નથી ને કે અહીંયા સજીવો રહેતા જ હોય. ઇકોલોજી તો એવી જગ્યાનો પણ અભ્યાસ કરી લેશે જ્યાં સજીવો નહીં રહેતા હોય.
બીજું જોયું આપણે એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટમાં પણ તમામ વસ્તુ આવી જશે. એમાં પણ એવી વસ્તુ પણ આવી જશે કે જ્યાં સજીવો નહીં રહેતા હોય. પણ આ તો ફંક્શનલ યુનિટ. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ. તો ફોરેસ્ટ ઇકોસિસ્ટમ જે છે તો ફોરેસ્ટ જંગલની ઇકોસિસ્ટમ અથવા ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ અથવા ડેઝર્ટ ઇકોસિસ્ટમ અથવા મરીન ઇકોસિસ્ટમ. તો આ બધી કેવી હશે? બધી ફંક્શનલ હશે. ફોરેસ્ટવાળી હશે તો એમાં પશુ પંખીઓ પાણી આવું બધું રહેતું હશે. મરીન હશે તો એમાં ફિશ ને ઝૂ પ્લેન્કટન ને આજે કોરલ રીફ ને આ બધું જોવા મળતું હશે. તો મતલબ કે કેવી હશે? ફંક્શનલ હશે. અને બીજું એ સ્ટ્રક્ચરલ હશે. સ્ટ્રક્ચરલનો મતલબ શું? સ્ટ્રક્ચરલનો મતલબ કે એમાં પ્રાઇમરી પ્રોડ્યુસર હશે, સેકન્ડરી કન્ઝ્યુમર હશે અને ટર્સરી કન્ઝ્યુમર હશે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે એમાં ફૂડ ચેઇન નામની કોઈ વસ્તુ જોવા મળતી હશે કે ભાઈ કોઈ જે છે એ ખોરાકનું ઉત્પાદન કરશે એટલે કે વનસ્પતિઓ અથવા તો લીલ અથવા તો ઝૂ પ્લેન્કટન, ફાઇટોપ્લેન્કટન આ બધા, અને એને ખાવાવાળું બીજું 2-3 યુનિટ ને એવું બધું હશે. બરાબર. તો ઇન શોર્ટ ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વનો કીવર્ડ ફંક્શનલ અને સ્ટ્રક્ચરલ યુનિટ. ખ્યાલ આવ્યો કે નો આવ્યો? બરાબર. વાત કરીએ ઇકોસિસ્ટમ શબ્દ જે છે, ઇકોસિસ્ટમ શબ્દ એ 1935ની અંદર બ્રિટિશ ઇકોલોજિસ્ટ આર્થર તાન્સલેએ આપેલો હતો. આર્થર તાન્સલે. અમુક વાર વિધાનવાળા વાક્યમાં અથવા વન લાઇનરની અંદર પૂછાઈ જશે. બરાબર. તો આર્થર તાન્સલેએ આપેલો હતો. બરાબર. ફરીથી હું તમને ત્રણેય શબ્દ કહી દઉં અથવા તમે કહી શકશો કે ત્રણેય શબ્દના મહત્ત્વના કીવર્ડ કયા હતા. ઇકોલોજી એટલે શું, ઇકોસિસ્ટમ એટલે શું અને એન્વાયરમેન્ટ એટલે શું. તમે કહી શકશો કે બધાના કીવર્ડ કયા હતા? કહી દો. ઇકોલોજી એટલે કે સાયન્ટિફિક સ્ટડી ઓફ એન્વાયરમેન્ટ અથવા તો એનું. બરાબર. ઓકે રાઈટ. પછી રાઈટ. એન્વાયરમેન્ટમાં બાયોટિક અને એબાયોટિક, જૈવિક અને અજૈવિક પરિબળો જેમાં આવતા હોય એ તમામને ભેગા કરીએ એટલે એન્વાયરમેન્ટ. ઓકે રાઈટ. રાઈટ. ઇકોસિસ્ટમમાં ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ. રાઈટ. બરાબર. તો આ ત્રણેય કીવર્ડ તમને ખબર હોય તો તમે જવાબ સુધી પહોંચી શકો. બરાબર. હા હા બોલો. તમે વિચાર કરો તો ચલો, ગુડ ક્વેશ્ચન. કે તમારો પ્રશ્ન એવો છે કે આજે ઇકોસિસ્ટમ જે છે, ઇકોસિસ્ટમ એની અંદર કાર્બન સાયકલ અને ઓક્સિજન સાયકલ ને નાઇટ્રોજન સાયકલ ને આ બધાનો સમાવેશ થશે કે નહીં થાય? તમે વિચારીને કહો તો. ચલો હવે આનો હું તમને જવાબ આપું. આજે સાયકલનો સમાવેશ થાય કે ન થાય એ પહેલાં આપણે સમજીએ. તો આજે સાયકલ જ્યારે મેં ચલાવેલી હતી ને ત્યારે પહેલાં જ વિડીયોની અંદર અત્યંત મહત્ત્વનું મેં તમને એક ટૉપિક ચલાવેલો હતો કે હકીકતમાં સાયકલ શું છે. તો હકીકતમાં આજે સાયકલ રહીને એ શું છે? એ હકીકતમાં સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તમને એવું લાગે એ કઈ રીતે? તો કે એવી રીતે ફોર એક્ઝામ્પલ સમજો કે કાર્બન સાયકલ. તો કાર્બન શું છે? તો કે કાર્બન એ નિર્જીવ છે. કાર્બન જે પોતે રહ્યો, કાર્બન પોતે એની અંદર તો કોઈ જીવ રહેલો નથી. કાર્બન એ નિર્જીવ છે. તો આ નિર્જીવ કાર્બન જેના માધ્યમથી સજીવની અંદર એન્ટર કરશે. આપણે જોયું હતું કે મનુષ્યના શરીરની અંદર, દરેક સજીવના શરીરની અંદર કાર્બન રહેલો હોય છે. કઈ રીતે રહેલો હોય? તો મેં તમને કીધું કે માણસ જે છે તો એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોદિત સ્વરૂપે કાર્બન રહેલો હોય. વનસ્પતિમાં કઈ રીતે રહેલો હોય? તો એમાં ગ્લુકોઝ સ્વરૂપે રહેલો હોય. મેં તમને કીધું કે એ કાર્બન ડાયોક્સાઇડનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને ખાઈ જાય છે અને એમાંથી ખોરાક બનાવે છે. તો એની અંદર પણ કાર્બન રહેલો હોય. તો હકીકતમાં જેટલી પણ સાયકલ, તમામ સાયકલ જે છે એ શું છે? તો કે હકીકતમાં આ બધા કમ્પોનન્ટ જે રહ્યા ને એ બધા એબાયોટિક કમ્પોનન્ટ છે. એટલે કે એબાયોટિક કમ્પોનન્ટ એક સાયકલના માધ્યમથી એક સજીવની અંદર પ્રવેશ કરે છે. ચલો કાર્બનવાળું મેં તમને સમજાવ્યું. સેમ આ જ વસ્તુ હાઇડ્રોજન સાયકલનું છે અથવા તો પાણીવાળી જે સાયકલ હતી, પાણી સાયકલ એનું છે. તો કે પાણી શું છે? તો કે પાણી જે છે એ તો નિર્જીવ છે, એ બાયોટિક છે. પણ એ શું થશે? તો કે એ વનસ્પતિના માધ્યમથી અને એ બધાના માધ્યમથી જે છે એ કોની અંદર? સજીવની અંદર જે છે એ એન્ટ્રી લેશે. સેમ એ જ વસ્તુ છે નાઇટ્રોજનની. તો નાઇટ્રોજન પણ શું હતું? તો કે ધીમે ધીમે એ જમીનમાંથી ને એ બધામાંથી, વાતાવરણમાંથી ને એ બધામાંથી ક્યાં જશે? તો કે વનસ્પતિમાં જશે અને વનસ્પતિમાંથી મનુષ્યમાં આવશે. એટલે ઇન શોર્ટ અત્યંત મહત્ત્વનો કીવર્ડ તમે યાદ રાખો. શું? કે હકીકતમાં આ જેટલી પણ સાયકલ જે છે, એટલે જ તો એને જોજો એ બધી સાયકલ જે છે ને એ બધી સાયકલની ફાધર સાયકલ, એના પિતાજી કોણ છે? એ બધી જ સાયકલની પિતાજી એના ફાધર સાયકલ છે બાયોજીઓકેમિકલ સાયકલ. બાયો એટલે શું? તો કે સજીવને જોડતી સાયકલ. અને જીવો એટલે શું? તો કે ભૂગોળ અથવા આપણે જે ભૂગોળ જે કહીએ જીઓગ્રાફી, એમાં જીવોનો મતલબ ભૂ એટલે કે જમીન એટલે કે આ એ બાયોટિક વસ્તુ અને સજીવ એ બંનેને જોડતી સાયકલ છે. હકીકતમાં જેટલી પણ સાયકલ છે એ શું કામ કરે છે?
સજીવ હારે જોડવાની કોશિશ કરે છે. તો આ બંનેની જે જોડતી કડી જે છે એને આપણે શું કહીશું? એને આપણે બાયોજીઓકેમિકલ સાયકલ કહીશું. તો હવે આનો ઇકોસિસ્ટમની અંદર સમાવેશ થાય કે ન થાય? તો કે ઓબ્વિયસ છે, થશે જ તે, કારણ કે એ બંનેને જોડવાનું કામ કરે છે. એક રીતે કડી સ્વરૂપે કામ કરે છે. એક રીતે શું કામ કરે છે? કડી સ્વરૂપે કામ કરે છે. ચલો હવે અહીં હું તમને બીજી વાત પણ ચલાવી દઉં સાથે સાથે, કે જેવી રીતે આ બાયોજીઓ કેમિકલ સાયકલ, આ જેટલી પણ સાયકલ જે છે એ સજીવ અને નિર્જીવ એટલે કે બાયોટિક અને એબાયોટિકને જોડવાની કામ કરે છે. આપણે બાયોટિક અને એબાયોટિક આ બંનેને જોડવાનું કામ કરે છે. સેમ આવી જ વસ્તુ એક બીજું જે છે ને એ પણ કરે છે. એ શું છે? તો એ છે વાયરસ. વાયરસ જે છે ને એ પણ એનું કામ પણ એવું જ છે. વાયરસ જે છે ને એ હકીકતમાં સજીવ છે કે નિર્જીવ છે એ કહી ન શકાય. કેમ ન કહી શકાય? એ એનો કોન્સેપ્ટ આપણે સમજીએ એટલે ખ્યાલ આવશે. વાયરસ સજીવ છે કે નિર્જીવ છે કહી ન શકાય. કેમ ન કહી શકાય? કારણ કે હકીકતમાં વાયરસ જે છે ને એ નિષ્ક્રિય હોય. વાયરસ જે છે ને એ કેવું હોય? તો કે એ નિષ્ક્રિય હોય. પણ જેવું એને કોઈનું બોડી મળી જાય, એને કોઈનું સજીવ મળી જાય, એને કોઈ સજીવની અંદર એન્ટ્રી મળી જાય ને તો પછી એ સક્રિય બની જાય. સમજાણું? એટલે કે પહેલાં એ સજીવ ન હોય, પહેલાં એ એક્ટિવ ન હોય, એ નિષ્ક્રિય હોય. પણ જેવું એને કોઈનું એક્સેસ અંતર્ગત કોઈનું બોડી મળી જાય, કોઈનું શરીર મળી જાય ને તો એ સક્રિય થઈ જાય. તમે આ ઓલા જેવું ભૂત અથવા આત્માને એવું બધું ભૂતના પિક્ચરમાં એવું ન બતાવતા કે આત્મા, તો કે આત્મા જ્યાં ત્યાં ભટકતી હોય, આત્મા ફરતી હોય, પણ આત્માને કે કોકનું શરીર જોઈ, તો કે આત્માનું પહેલાં કોઈ અસ્તિત્વ ન હોય પણ એ કોકના શરીરની અંદર કબજો કરી અને જતું રહે. તો કે આ સાચું હોય ખોટું એ તો આપણે કોઈ પતો લગાવ્યો નથી, પણ ઇન શોર્ટ આપણે સમજવા માટે સમજીએ. તો હકીકતમાં વાયરસ શું છે? તો વાયરસ વિશે એક વાક્ય કહેવામાં આવે છે કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, અથવા સજીવ અને નિર્જીવ દ્વારા એ જોડાય છે. વાયરસનું ખુદનું કોઈ અસ્તિત્વ નથી. બહાર હવામાં ક્યાંય હોય તો એ નિર્જીવ નિષ્ક્રિય જ હોય. પણ જેવો એ કોકની બોડીની અંદર, એ બોડી એ મનુષ્યની જ હોય એવું જરૂરી નથી. એ પ્રાણીની પણ હોઈ શકે, સિંહ વાઘની પણ હોઈ શકે, કોઈ પણ સજીવની હોઈ શકે, વનસ્પતિની પણ હોઈ શકે, અને એની અંદર જાય પછી જ એ એક્ટિવ જે છે એ બને છે. બરાબર? તો જેવી રીતે બાયોજીઓ કેમિકલમાં જે કોન્સેપ્ટ લાગુ પડે છે એ જ અહીંયા પણ લાગુ પડે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર? ચલો, તો ઇકોલોજી, ઇકોસિસ્ટમ અને એન્વાયરમેન્ટ વિશે તમને ખ્યાલ આવી ગયો. હવે એવી જ રીતે એક બીજો કીવર્ડ છે અત્યંત મહત્ત્વનો, ઇન્ટરકનેક્ટેડનેસ. ઇન્ટરકનેક્ટેડનેસનો મતલબ તમે કહી શકો એનું ગુજરાતી શું થતું હશે, અથવા તમે કંઈ અંદર લગાવી શકો કે ઇન્ટરકનેક્ટેડનેસ શું થતું હશે? યસ, આંતરિક જોડાણ. ઇન્ટરકનેક્ટેડનેસનો મતલબ આંતરિક જોડાણ પ્રકારની વસ્તુ કહી શકાય. કે આ શું છે? તો કે આ એવું કહેવા માગે છે કે હકીકતમાં બધી વસ્તુ જોડાયેલી છે. દરેક વસ્તુ એકબીજા હારે જોડાયેલી છે. તો ઇકોસિસ્ટમની અંદર દરેક વસ્તુ જે છે ને એ એકબીજા હારે જોડાયેલી હોય. જો એક ઇકોસિસ્ટમના કોઈ એક ભાગની અંદર કંઈ વાંધો પડશે ને તો એના કારણે બીજા ભાગની અંદર પણ વાંધો પડી જશે. ફોર એક્ઝામ્પલ સમજીએ કે જો ઘાસ છે, ઘાસને સસલું ખાશે, અને સસલું જે છે સસલાને કોણ ખાશે? તો કે ટાઈગર એટલે કે વાઘ ખાશે. હવે માની લો કે સસલું ગાયબ થઈ ગયું. સસલું ગાયબ થઈ ગયું તો શું થશે? જો સસલું ગાયબ થઈ ગયું તો ઘાસનું પ્રમાણ વધી જશે. કેમ? કારણ કે હવે ઘાસને ખાવાવાળું કોઈ રહ્યું નહીં. અને જે વાઘ જે છે, વાઘના અસ્તિત્વ સામે વાઘ એની સંખ્યા જે છે ઘટી જશે. કેમ? કારણ કે હવે સસલા રહ્યા નથી. તો મતલબ આ શું થયું કે ખાલી એક નાનકડું સસલું ગાયબ થઈ ગયું, તેમ છતાં પણ ઇકોસિસ્ટમને બહુ મોટો ફટકો પડ્યો. એટલે કે બધું ઇન્ટરકનેક્ટેડનેસ, બધું એકબીજા સાથે જોડાયેલું છે. તો એવી જ રીતે માની લો કે આપણે જે બાયોજીઓ કેમિકલ સાયકલ સમજ્યા હતા, કાર્બન સાયકલ, ફોસ્ફરસ સાયકલ, આ જે પાણીવાળી હાઇડ્રોલોજિકલ સાયકલ, આ તમામ સાયકલની અંદર પણ જો એકાદામાં ભંગાણ પડે તો વાંધો પડશે. કેમ? કારણ કે બધું ઇન્ટરકનેક્ટેડનેસથી જોડાયેલું છે. અમુક મૂવીઝની અંદર એક કોન્સેપ્ટ ચલાવવામાં આવતો હોય, અથવા અમુક બહુ લોકો જે છે ને એવું કહેતા હોય કે જો બહુ એક મોટી જગ્યા છે, કોઈ એક જગ્યાએથી પતંગિયાનું એક બહુ મોટું ઝુંડ જે છે ને એ ત્યાંથી ઉડી અને જો બીજી જગ્યાએ જાય છે તો બની શકે કે એના કારણે કોઈ બીજી જગ્યાએ સાયક્લોન આવી શકે છે, ચક્રવાત આવી શકે છે. તમે કહી શકો એવું શા માટે થતું હશે? જો કોઈ પતંગિયાનું એક ઝુંડ એક જગ્યાએથી ઉડી અને બીજી જગ્યાએ જાય છે તો બીજી એકાદી જગ્યાએ પૃથ્વીના કોઈ એકાદા ખૂણામાં સાયક્લોન, ચક્રવાત કે આવું કંઈ આવવાની શક્યતા રહેલી છે. એવું શા માટે કહી શકો એનું કારણ? ચલો, એવું એટલા માટે કારણ કે સમજો કે એ પતંગિયાનું ઝુંડ જે જગ્યાએથી ઉડ્યું તો ત્યાં હલકું દબાણ થશે કે ભારે દબાણ થશે? જે જગ્યાએથી એ ઉડી ગયું હવે અહીંયા હલકું દબાણ થશે ને, ઉડીને જતું રહ્યું. પહેલાં જે જગ્યાએ હતું, બરાબર, પહેલાં એ જગ્યાએ માની લો કે એ નામની જગ્યાએ એ પતંગિયાનું ઝુંડ હતું, તો ત્યાં એમનું તમામ દળ, દ્રવ્ય, વજન એની ઉપર હતો. પરંતુ હવે એ ઉડી અને જતું રહ્યું તો હવે શું થયું? હવે અહીંયા હલકું દબાણ થઈ ગયું ને. હવે અહીંયા હલકું દબાણ થઈ ગયું તો અને
પવન જે છે એ તમને ખ્યાલ હશે ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે છે, ભારે દબાણથી હલકા દબાણ તરફ. તો આના કારણે જે છે એ આવી શકે છે, બરાબર. એટલે ટૂંકમાં આવો એક કોન્સેપ્ટ છે. આવી જ જશે એવી કોઈ ગેરંટી નથી, પણ ટૂંકમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે, સમજવા માટે કે કેવી રીતે એક નાનું એવડું પગલું, નાનું એવડું કદમ, નાનું એવડો ઘટક જે છે એ વાતાવરણની અંદર કેવી રીતે બહુ મોટા ફેરફાર જે છે એ લાવી શકે છે, એ આપણે ઇન્ટરકનેક્ટેડનેસથી સમજી શકીએ છીએ કે આંતર જોડાણ બધાનું જોવા મળે છે. દરેક વસ્તુની વચ્ચે કેવું છે? આંતર જોડાણ. જો કોઈ બહુ મોટું જંગલ છે, બરાબર, કોઈ બહુ મોટું જંગલ છે અને એની અંદરથી એક તળાવ છે, એની અંદર એક તળાવ આવેલું છે. જો તળાવ સુકાઈ જશે તો બની શકે કે ધીમે ધીમે બધા સજીવો ગાયબ થઈ જશે, બરાબર. કેમ? કારણ કે બધા પાણી પીવા તો એની ઉપર જ નિર્ભર રહેતા હશે. તો ખાલી એક નાનકડા તળાવના ગાયબ થવાથી આખા ઇકોસિસ્ટમ ઉપર બહુ મોટું અસર જે છે પડે છે. આ ઘટનાને ઇન્ટરકનેક્ટેડનેસ કહે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો.